આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમ દ્વારા નાગરિકો સાથે તેમના વિચારો વ્યક્ત કરશે. આ કાર્યક્રમની 108મી કડી સવારે 11 વાગે આકાશવાણી સમાચાર અને દૂરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી કાર્યાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ડીડી ન્યૂઝની યુટ્યુબ ચેનલો પર પણ પ્રસારિત થશે. હિન્દીમાં પ્રધાનમંત્રીનું વક્તવ્ય પૂરું થયા પછી તરત પ્રાદેશિક ભાષામાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ભાવાનુવાદ રાત્રે 8 વાગે પુનઃ પ્રસારિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યાધામમાં નવા બાંધવામાં આવેલા શ્રીરામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આગામી 22મી જાન્યુઆરીએ દિવાળી ઉજવવા અને રામજ્યોતિના દીવડા પ્રગટાવવાનો દેશવાસીઓને અનુરોધ કર્યો છે. ગઈકાલે અયોધ્યાના નવા મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય વિમાન મથકના ઉદ્ઘાટન અને 15,700 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓના શુભારંભ પછી પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે કહ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આખો દેશ ઝળહળવો જ જોઈએ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે દેશના સહકાર ક્ષેત્રના વિકાસ માટે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર જરૂરી છે. ગઈકાલે ગુજરાતના આણંદમાં રાષ્ટ્રીય સહકારી ડેરી મહાસંઘના કાર્યાલયનો ઓનલાઈન શિલાન્યાસ કરાવતા અને ગાંધીનગરમાં રાષ્ટ્રીય ગુના સંશોધન વિજ્ઞાન યુનિવર્સિટી સંકુલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શ્રી અમિત શાહે આમ જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ સહકારી બેન્કો, સહકારી દૂધ મંડળીઓ, સંગઠનો અને પશુપાલક ખેડૂતો વચ્ચે પરસ્પર સંકલન સધાય તેવું સહકારી મોડેલ બનાવવા અનુરોધ કર્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે દેશમાં દૂધના ઉત્પાદનમાં છેલ્લા 10 વર્ષમાં 51% વધારો થયો છે. સુરતમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં 131 શહીદ પરિવારનો સન્માન કાર્યક્રમ હાલ યોજાઈ રહ્યો છે. મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માનમાં 131 પરિવારના પ્રત્યેકને 2.5 લાખ રૂપિયા આપી કુલ 451 શહીદ પરિવારોને શૌર્ય રાશિથી સન્માનિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે નવી ટેકનોલોજી, નવા આઈડિયા અને નૂતન વિચારો સાથે ભારત વિકસિત ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વિકસિત ભારત એટ 2047 યુવાઓનો અવાજ આ થીમ પર કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદ સહિત 4 મહાનગરને કુલ 519 વિવિધ જનહિતના કામો માટે એકંદરે 455 કરોડ 35 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે નવનિર્મિત એસટી બસ ડેપોનું લોકાર્પણ કર્યું. આ સાથે 25 નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ ઉપરાંત શ્રી સંઘવીએ મહીસાગરના બાલાસિનોર ખાતે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના 2 આવાસનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ પંચમહાલના લુણાવાડા ખાતે એસટી ડેપો વર્કશોપ તેમજ 25 નવી બસનું લોકાર્પણ કર્યું હતું. આજે મધરાતે 2023નું વર્ષ વિદાય લેશે અને આવતીકાલથી 2024ના વર્ષનો પ્રારંભ થશે. વીતેલા વર્ષને વિદાય અને નવા વર્ષને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 31મી ડિસેમ્બરની રાત્રે વર્ષને વધાવવાની તૈયારી સાથે ઉજવાય તે માટે પ્રબંધ કરાયો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગાંધીધામ તાલુકાના પડાણા અને મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામે કાર્યક્રમ યોજાયો હતો. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરાયું હતું. ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી હતી. સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી પ્રવાસી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની પ્રવર્તમાન 3 વન ડે ક્રિકેટ મેચની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ભારતની મહિલા ક્રિકેટ ટીમને 3 રને હરાવ્યું હતું. 259 રનના વિજય લક્ષ્યાંક સામે ભારતીય મહિલા ટીમે 50 ઓવરમાં 8 વિકેટના ભોગે 255 રન કર્યા હતા. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.